હાલો એવરીવન, સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા બ્લોગમાં। તો આ છે રોંઢાનો ટાઈમ। રોંઢે છોકરાઓ સ્કૂલેથી આવી ગયા હતા તો તેને ભૂખ લાગી હતી, એટલે એના માટે હું અહીં રોટલી બનાવી રહી હતી। અને ત્યાર પછી મેં અહીંયા નવી જોડી હતી બે કપડાની, એ ધોઈ હતી। તો બે જોડી નવી હતી એને મેં ઇસ્ત્રી કરવાની હતી, એટલે આ બે જોડીમાં હું ઇસ્ત્રી કરી અને પછી જ મૂકીશ, કારણ કે નવા કપડાં હોય એટલે હું એમાં ઇસ્ત્રી કરી અને એમ જ મૂકું, ખાલી એમને ન મૂકું। એટલા માટે આ બે જોડીમાં આપણે ઇસ્ત્રી કરી નાખીએ। અને ત્યાર પછી સાંજે આપણે બનાવવાનું હતું સેવનું શાક। તો અહીંયા મેં તેલ મૂકી દીધું છે અને મરચાં તળ્યા હતા પહેલાં, અને ત્યાર પછી આપણે તેમાં રાઈને એવું નાખી દઈશું। અને અહીંયા મેં રાખી દીધી હતી ખાટી છાશ હતી, તો તેમાં હળદર, મીઠું અને લાલ મરચું પાવડર આપણે નાખી દઈશું। અને આ રીતે આપણે સેવનું શાક વઘારીએ છીએ। અને તમે લોકો કેમ વઘારતા હોય કહેજો કોમેન્ટમાં। અમુક લોકો પાણીમાં પણ વઘારતા હોય છે, અમે છાશમાં વઘારીએ છીએ। તો તેલમાં મેં નાખી દીધું રાઈ અને હિંગ નાખી અને વઘાર કરી નાખ્યો। તો ત્યાર પછી આપણે મૂકવાની છે ખીચડી। તો મેં લઈ લીધા હતા ચોખા, 1.5 વાટકી ચોખા લઈ લીધા હતા મેં, અને એમાં નાખી દીધી હતી મગની દાળ। તો હમણાં ખીચડી ભેળવવા મેં રાખી નથી, ટાઈમ નથી મળતો એટલા માટે, એટલે આવી રીતના મેં અલગથી નાખી છે, બાકી તો અમે ભેળવીને જ રાખતા હોઈએ છીએ। તો ખીચડીને 2-3 પાણી ધોઈ અને એમાં જરૂર મુજબ પાણી નાખી, મીઠું, હળદર અને થોડુંક તેલ નાખી અને આપણે મૂકી દેવાની છે ખીચડી। અને અહીંયા આપણું શાક એ ઉકળે છે, તો છાશ આપણે પહેલાં વઘારી હતી, તો છાશ અસલ ઉકળી જાય ને પછી આપણે એમાં નાખવાની છે સેવ। તો એ મેં નાખી દીધી હતી એમાં સેવ, અને પછી અહીંયા મૂકી દીધી બાજુમાં ખીચડી। દૂધ પણ આપણું આવી ગયું હતું અને આપણા રોટલા ઘડવાની તૈયારી છે। અને આ છે છાશ। તો હવે આપણે બનાવી નાખશું રોટલા। તો આપણે અહીંયા બનાવવા માંડ્યા છીએ રોટલા। એક હાથે ફોન પકડ્યો છે એટલે રોટલો સરખો મોહરાતો નથી, પણ વ્યવસ્થિત મસળવાનો હોય આપણે, તો જ રોટલો સરસ થાય। તો ત્યાર પછી આપણે જો સરસ મજાનો લોટ મસળાઈ ગયો છે એકદમ સરસ, અને પછી આપણે સરસ રોટલો ઘડી નાખશું। આ રીતે રોટલા કોને કોને બનાવતા નથી આવડતા એ કહેજો, કારણ કે અમને તો ફૂલ આવડતા હોય રોટલા। જેટલો મોટો રોટલો બનાવો એટલો બનાવી શકીએ। તો આ રીતે આપણે ટીપી લેતા હોઈએ રોટલો, અને મોસ્ટલી આવડતા જ હોય, અમુક લોકોને જ ન આવડતા હોય, બાકી તો આવડતા જ હોય બધાને, કારણ કે રોટલા ખવાતા હોય એટલે બનાવતા આવડતા જ હોય। તો એટલે આ રીતે આપણે સરસ મજાનો મોટો રોટલો બનીને થઈ ગયો છે રેડી। જો પછી આપણે એને નાખી દઈશું તાવડીમાં। આ રીતે આપણો રોટલો મસ્ત બનીને તૈયાર થઈ ગયો હતો, અને પછી અમે લોકોએ જમી લીધું હતું। આ તો અમારો નાનકડો બ્લોગ, તો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો।